સાબરકાંઠામાં સાબર ડેરીના ભાવફેરને લઈને ઘર્ષણનો મામલો સામે આવ્યો છે। મૃતક યુવાનના પરિવારજનોને મળ્યા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। ચોર કે ડાકુ આવ્યા હોય તેમ ડેરીએ બાઉન્સરો રાખ્યા હોવાનો આક્ષેપ। ભાજપ સરકાર અને સાબર ડેરીની મિલીભગત હતી તેવું જિગ્નેશ મેવાણીએ જણાવ્યું। પશુપાલકો ઉશ્કેર્યા અને પછી લાઠીચાર્જ કર્યો। એક્સપાયરી ડેટના ટીયર ગેસ છોડવામાં આવ્યા। અશોક ચૌધરીનું મૃત્યુ નથી થયું, હત્યા થઈ હોવાની વાત કરી છે। નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપાઈ છે। પશુપાલકો દૂધ ઉત્પાદકો જ્યારે સાબર ડેરીના દ્વાર ઉપર પોતાની ન્યાયી અને વાજબી માંગણી લઈને જાય છે ત્યારે જાણે ચોર અને ડાકુ આયા હોય એમ દરવાજા બંધ કરી દો। પોલીસ દાદાગીરી કરે, ડેરીના માણસો પ્રાઇવેટ બોડીગાર્ડ રાખે। આ કોને તમે ડરાવવા માંગતા હતા? કોને ધમકાવવા માંગતા હતા? હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સાબર ડેરીની મિલીભગત હતી, મિલીભગત છે। ખેડૂતોને, પશુપાલકોને જાણી બુજીને ઉશ્કેરવામાં આવ્યા અને ઉશ્કેરાયા એનો લાભ લઈને લાઠીચાર્જ કરી એમના બરડા તોડી નાખ્યા અને એક્સપાયરી ડેટ બાદના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા।